અમદાવાદના સેલામાં ગુરુવારે વહેલી સવારે આગની દુર્ઘટના સર્જાઈ હતી। ક્લબ O7 રોડ પર આવેલી સ્કાય સિટી રિવેરા ઇલાઇટ બિલ્ડિંગના ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। બિલ્ડિંગના સી બ્લોકમાં ત્રીજે માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી। આગ એટલી પ્રચંડ હતી કે તેના ધુમાડાના ગોટા છેક 15મા માળ સુધી પ્રસરી ગયા હતા। બિલ્ડિંગના રહેવાસીઓ ગાઢ નિંદ્રામાં હતા ત્યારે અચાનક ધુમાડો અને બૂમાબૂમ સાંભળીને જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા। હાઈ રાઇઝ બિલ્ડિંગ હોવાને કારણે રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમો એક્શનમાં આવી હતી। આગની ગંભીરતા જોતા તાત્કાલિક 12 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાવતી અટકાવી હતી તો લાંબી જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે।